नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। अरावली जिले के मेघराज तालुका के जामगढ़ पिपरिया की विधवा जेसूबेन शंकर भाई डामोरा पिछले 15 वर्ष से सरपंच और वर्तमान सरपंच और तब से सरकार उनके खेत में अस्पताल के निर्माण को जबरन रोक रही है। वर्तमान सरपंच भविष्य जेतू भाई डामोर और 10 अन्य लोगों ने एक अवैध गिरोह बनाया है और खेत को नुकसान से बचाने के लिए विधवा के खेतों में ट्रैक्टर और अन्य कृषि यंत्रों का इस्तेमाल किया। नाम डामोर जसूबेन शंकरभाई, हूँ जामगढ़ गामनी छूँ। मैं अगाऊ 2-3 ફરિયાદો કરી છે ઈસરી પોલીસે મારી કોઈ પણ ફરિયાદ સાંભળવામાં આવી નહીં। છેલ્લે મારે કાલે 16/8 જે ડામોર ભાવેશભાઈ જીતેન્દ્રભાઈ એ પોતે સરપંચ છે, એ મારા ઘર ઉપર ચડી અને નઠારી ગાળો બોલી અને મને કહેવા લાગ્યો કે જે જમી આ દવાખાનું આવ્યું છે એ મને બનાવવા દે અને જો તું નહીં બનાવવા દે તો તને મારી નાખીશ એમ કરી અને કમરમાંથી પિસ્તોલ કાઢી અને મારા માથે ટેકવી અને એના બીકે મેં કીધું કે મારી જે અગાઉ 2005 પહેલાંની મારી જમીન જંગલ ખાતે ફાળવેલ છે એના પરિપત્રના આધારે મેં ખેતી કરી હતી ને હાલ બી ખેતી એ કરેલી જ હતી। એના પર એનું પોતાનું જીસીબી લાવી અને એને ખેડાણ મેદાન કરી નાખ્યું છે। મારા પાકનું 10,000નું નુકસાન કરેલ છે। એની બહુ ટોળકીઓ જોડે રાખી અને મારો બહુ ત્રાસ આપે છે અને મોટો હુમલો કરેલ છે। અગાઉ પણ મેં ઘણી બધી અરજીઓ આપી, તેમ છતાં કોઈ ઈસરી પોલીસ મારું સાંભળતું નથી। એના હિસાબે મારે અહીં એસપી કચેરી આવવું પડ્યું અને એ સાહેબે મારી સુનાવણી સાંભળી એના પાસે કીધું કે તમે ઈસરી જતા રહો, તમારો એફઆર થશે એમ, અને જો એ એફઆર ના થાય તો તમે અહીંયા પાછા આવજો એમ કીધું। અમે અત્યારે ઈસરી જઈએ છીએ અને અમારે બહુ માનસિક ત્રાસ છે। એના પહેલાં જે 10 વર્ષ પહેલાં એની માએ રાસ કર્યું અને એના પછી એના આ 10 વર્ષ પછી આ ત્રીજી વાર એનો છોકરો એ ભાવેશ ડામોર કરી એ પોતે સરપંચનો છે, એનો હોદ્દો છે, એટલે એ એમ કે મારી પોલીસ જે ઈસરીવાળી એ મારા હાથમાં છે એટલે એનાથી કશું ના થાય। અને એની મા છે જે દલીબેન એ વનમંડળીના પ્રમુખ છે, એ કે જ્યાં એ મારા કબજામાં છે એને એ કશું મારું બગાડી ના શકે એમ કરીને એ આ લોકો બધા વારંવાર મને ધમકી આપે છે અને મારવાની કોશિશ કરે છે, હુમલો કરીને ઘરે ચડી જાય છે। ઈસરીવાળામાં એ જે ફોન કરીએ જ્યારે બનાવ બને ત્યારે હું ફોન કરું છું, બધાના શીશો પાવે છે। પોલીસ આવી હતી પણ ઘણી લેટ આવી હતી અને એ લોકો મારા ઉપર બહુ હુમલો કરીને પિસ્તોલ મારા માથા પર મારવાની એને ટેકવી દીધી હતી અને મારું કોઈ અત્યારે આગળ પાછળ કોઈ નથી। મારા ઘરવાળા બી કોરોનામાં 2021માં એ મરી ગયા છે, મારા સસરા બી નથી અને મારું પરિવાર મારું કુટુંબ છે એ 2-3 કિલોમીટર દૂર રહે છે। એમને જાણ થાય પણ થોડો વાર લાગે એટલામાં આ લોકો બહુ માથાભારી અને મને મારવા અને હુમલો કરવા મારા ઘરે પહોંચી જાય છે અને જ્યારે આવું કંઈક બનાવ બની જાય તો મારું રક્ષણ કોણ કરે? મને બહુ માનસિક ત્રાસ આપે છે। મારું કોઈ ફરિયાદ કરવા જાઉં કે અરજી આપવા જાઉં મારું કોઈ સાંભળતું નથી।